કચ્છમાં એસઆઈઆર ઝુંબેશનો પ્રથમ તબક્કો પૂર્ણ. મતદાર યાદીમાંથી 2.14 લાખથી વધુ બોગસ અને સ્થાનાંતરિત નામો કમી કરાયા. કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના પ્રથમ તબક્કાની ગણતરીની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગત 27 ઓક્ટોબરથી શરૂ થયેલી આ પ્રક્રિયા વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદીના શુદ્ધિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઝુંબેશ હેઠળ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર હાથ ધરાયેલી ચકાસણીને અંતે કુલ 2,14,175 જેટલા મતદારોના નામ યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે અવસાન પામેલા, કાયમી સ્થળાંતરિત થયેલા અથવા ડુપ્લિકેટ નોંધણી ધરાવતા મતદારોનો સમાવેશ થાય છે. વર્તમાન આંકડાકીય વિગતો મુજબ સુધારણા બાદ કચ્છ જિલ્લાની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિધાનસભા બેઠકો પર હવે કુલ 14,76,409 મતદારો નોંધાયા છે. મતદારોની સુવિધા અને મતદાન પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે જિલ્લામાં 165 નવા મતદાન મથકોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી છેવાડાના વિસ્તારોમાં પણ નાગરિકોને સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વહીવટીતંત્ર દ્વારા પ્રથમ તબક્કા દરમિયાન ક્ષતિરહિત ડેટાબેઝ તૈયાર કરવા માટે બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે ઘરે જઈ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ નો મેપિંગ એટલે કે જેમના રહેઠાણના સરનામાની સ્પષ્ટતા નથી તેવી શ્રેણીમાં આવતા 65,087 મતદારોને તંત્ર દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આવા મતદારો માટે હજુ પણ તક છે કે તેઓ જરૂરી પુરાવા રજૂ કરી ફોર્મ 6 ભરી પુનઃ નોંધણી કરાવી શકે છે. આગામી 19 ડિસેમ્બરે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જે બાદ જાન્યુઆરી 2026 સુધી નાગરિકો વાંધા અરજીઓ કરી શકશે. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી તંત્ર દ્વારા તમામ લાયક નાગરિકોને પોતાની વિગતો ચકાસી લેવા અને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશ હેઠળ હાલમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. આ એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન આજ રોજ તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ જે ડ્રાફ્ટ રોલ છે એ ડ્રાફ્ટ રોલને પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. આ ડ્રાફ્ટ રોલમાં જિલ્લામાંથી કુલ 14,76,409 જેટલા મતદાતાઓનો નામનો સમાવેશ કરવામાં આવેલો છે. ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરતાની સાથે જ જેટલા પણ આપણા માન્ય રાજકીય પક્ષો છે એ તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવેલી. એ બેઠક દરમિયાન સંપૂર્ણ પ્રક્રિયા અને આવનારા સમયમાં પણ જે પ્રક્રિયા હવે કરવા પાત્ર થાય છે એની સમજ આપવામાં આવેલી છે. સાથે સાથે આ માન્ય રાજકીય પક્ષોને જે આપણો ડ્રાફ્ટ રોલ છે એ ડ્રાફ્ટ રોલની હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આ યાદી ઉપરાંત એવા મતદાતાઓ કે જે આ પ્રક્રિયા દરમિયાન જો બીએલઓના ધ્યાન પર આવેલું હોય કે જેમનું ડેથ થયેલું છે અથવા તો એમનું શિફ્ટિંગ થયેલું છે અથવા તો આ પ્રક્રિયા દરમિયાન એ લોકો એબસન્ટ રહેલા છે, તો આ તમામ મતદાતાઓની સૂચિ બીએલઓ કક્ષાએથી આપણે બનાવેલી છે અને આ સંપૂર્ણ સૂચિ જિલ્લાની આપણે આ માન્ય રાજકીય પક્ષોને પણ પ્રોવાઈડ કરેલી છે. હું આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન જે પણ મતદાતાઓએ સહયોગ આપણને આપેલો છે આ તમામ મતદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું. આપણા બીએલઓ તરફથી પણ ખૂબ સુંદર કામગીરી કરવામાં આવેલી એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે મતદાતાઓનું કદાચ આ ડ્રાફ્ટ રોલમાં નામ પ્રસિદ્ધ દરમિયાન ન આવેલું હોય અથવા તો એમના પરિવારજનોનું કોઈનું નામ ન આવેલું હોય એવા મતદાતાઓએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ મતદાતાઓ આપણી મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ ચોક્કસપણે દાખલ કરાવી શકે છે. એ માટે જે પણ આપણો ફોર્મ નંબર 6 ભરવાની પ્રક્રિયા છે એ ખૂબ આસાન પ્રક્રિયા છે. આ પ્રક્રિયાથી ફોર્મ નંબર 6 ભરી સ્થાનિક બીએલઓ અથવા તો સ્થાનિક ચૂંટણી તંત્ર અને ઓનલાઈનના માધ્યમથી પણ પોતાનું ફોર્મ નંબર 6 ભરી અથવા પોતાના પરિવારજનો કે જેમનું નામ કદાચ મતદાર યાદીના ડ્રાફ્ટમાં નથી પ્રસિદ્ધ થયેલું તો એ લોકો ચોક્કસપણે આ પ્રક્રિયા કરી પોતાનું નામ પુનઃ દાખલ કરી શકે છે. હું પુનઃ તમામ આપણા મતદાતાઓનો અને તમામ માન્ય રાજકીય પક્ષો કે જેમને પણ સાથ સહકાર આપણને આપેલો છે અને સાથે સાથે આપણા બીએલઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું.